ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। આતંકી હુમલામાં મૃતકની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી પણ જોડાવાના છે। મૃતક પિતા પુત્રની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જોડાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જશે। સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેમની અંતિમ વિધિમાં હર્ષ સંઘવી હાજર રહેવાના છે। હર્ષ સંઘવીની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના કુલ 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક પિતા પુત્ર જે ભાવનગરના કાળિયાબીડના રહેવાસી છે, યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર, જે બંનેના ઘટનામાં મૃત્યુ થયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, જે પરિવારજનોએ સ્વજનો ખોયા છે તેમની માટે અત્યારે સરકાર કરી શકે તો બસ એટલું જ કે સરકાર તેમની પડખે ઊભી છે। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી આ મૃતકોની અંતિમ વિધિમાં જોડાવાના છે, શું વિગતો? બિલકુલ, જે રીતના જમ્મુ કાશ્મીરની અંદર આ આતંકી હુમલો થયો છે, ભૂતકાળની અંદર જેટલા પણ આતંકી એટેક થયા છે તેના કરતા અલગ આ હુમલો છે અને એટલા માટે રાજ્ય સરકારે તમામ એ વ્યવસ્થા કરી છે કે ત્યાં જે ગુજરાતના લોકો હતા, જે લોકો ઘાયલ થયા છે અથવા તો જે લોકોના મૃત્યુ થયા છે તેમને ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે। આ ઉપરાંત હવે જે 3 લોકોના મૃત્યુ થયા છે આતંકી હુમલામાં, જેમાં ભાવનગરના 2 લોકો છે, પિતા અને પુત્ર, અને સુરતનો એક યુવાન છે, તેમની જ્યારે અંતિમ વિધિ થશે ત્યારે પણ સરકાર ત્યાં ઉપસ્થિત રહેશે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ત્યાં જવાના છે અને સુરત એની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપી છે। સાથે જ હર્ષ સંઘવીની સાથે સુરતના જે મંત્રી છે તે પણ ત્યાં રહેશે, જેની અંદર પ્રફુલભાઈ પાનસેરિયા પણ છે, મુકેશભાઈ પટેલ પણ